મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગઈકાલે તો મેહુલિયાએ મિત્રો મંડાણ કાંઈ વાત પૂછો માંગરોળની અંદર મિત્રો ગઈકાલનો 22 ઇંચ વરસાદ ખાબક્યો છે અને અત્યાર સુધી જોવા જઈએ તો માંગરોળની અંદર 40 ઇંચ સુધીનો વરસાદ માત્ર 3 દિવસની અંદર પડી ગયો, એટલે કે સિઝનનો 100% વરસાદ મિત્રો જૂનાગઢના માંગરોળની અંદર પડી ગયો। જૂનાગઢના આમ તો જોવા જઈએ તો તમામ તાલુકાની અંદર મિત્રો લગભગ 50% કરતાં વધુ વરસાદ મિત્રો નોંધાઈ ચૂક્યો છે। ભારે વરસાદ પડી રહ્યો છે। હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો વાવાઝોડાની અસર તો હજુ બાકી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી સમયમાં ગુજરાત ઉપર આવશે તો હજુ પણ અતિથી ભારે અતિ વરસાદ જોવા મળવાનો મિત્રો જોઈ શકો છો। એકદમ સાચી માહિતી જૂનાગઢના માંગરોળની અંદર તમે જોઈ શકો છો। રાત્રિના 10 વાગ્યા સુધીની અંદર ગઈકાલના ડેટા પ્રમાણે મિત્રો 22.20 ઇંચ એટલે કે 22 ઇંચ કરતાં પણ વધારે વરસાદ અને રાત્રિનો વરસાદ બાકી તો મિત્રો સતત 3 દિવસથી અહીંયા વરસાદ પડી રહ્યો છે। અત્યાર સુધી 40 ઇંચ વરસાદ પડ્યો એટલે કે માત્ર 3 દિવસમાં 100% વરસાદ મિત્રો જૂનાગઢના માંગરોળમાં પૂરા થયો। આ સિવાય માળી આટીની આમત પણ તમે જોઈ શકો 14.9 ઇંચ। આ સિવાય ડાંગના વઘઈની અંદર પણ મિત્રો વહેલી સવારે ખૂબ જ સારો વરસાદ 13.5 ઇંચ, સુરતના અંબિકામાં પણ 13 ઇંચ, ડાંગના સુબીરમાં પણ 13 ઇંચ। આમ જોવા જઈએ તો 10 તાલુકા મિત્રો એવા છે જેમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। આ સિવાય ગીર સોમનાથ પાટણની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 8.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। તો જોવા જઈએ તો ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે। અહીંયા મિત્રો 40 સુધીના મેપ છે અને 40 સુધીના મેપની અંદર તમે જોઈ શકો છો 2.5 ઇંચ એટલે કે ગુજરાતના લગભગ મિત્રો સૌરાષ્ટ્રના 75% ભાગની અંદર વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ તેમજ મિત્રો ભાવનગરની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે, બંગાળની ખાડીવાળું વાવાઝોડું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે, ગુજરાતની અંદર મિત્રો ક્યારે તેની અસર થશે અને ખાસ કરીને આગામી 48 કલાક કયા કયા વિસ્તારની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે તેને લઈને જ આજના વિડીયોમાં વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો લાઈવ મેપ જોઈ શકો છો ભારતીય ગુજરાત હવામાન વિભાગનો 4 તારીખનો મેપ। મિત્રો છેલ્લા 3 દિવસથી જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ પ્રમાણે ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારેનું રેડ એલર્ટ છે। આ સિવાય અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદની અંદર ઓરેન્જ એલર્ટ છે। તો ત્યાં પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગરમાં યલો એલર્ટ છે। તો આ જે જિલ્લાઓ મિત્રો તમને કીધા આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। બાકી સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી તો છે જ, પણ તો આ જ જિલ્લાના જે નામ બોલ્યો એ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। 5 તારીખે પણ તમે જોઈ શકો છો થોડીક સૌરાષ્ટ્રની અંદર રાહત મળી છે। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર રેડ એલર્ટ છે। તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરની અંદર ઓરેન્જ એલર્ટ છે। તો 5 તારીખે જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ અને દાહોદની અંદર મિત્રો યલો એલર્ટ છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 તારીખે મિત્રો ખાસ કરીને જોર ઘટી જશે। અહીંયા તમે જોઈ શકો છો વલસાડ, નવસારી અને ડાંગની અંદર રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, સુરત, તાપીની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટ છે 6 તારીખે। તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરની અંદર યલો એલર્ટ, એટલે કે ખાસ કરીને હવે 6 તારીખથી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ છે એ મિત્રો ઘટતું જશે। અહીં તમે જોઈ શકો છો 7 તારીખનો મેપ
8 તારીખનો મેપ અને 9 તારીખે તો એકદમ મિત્રો રાહત મળી જશે, પરંતુ ત્યાં સુધીમાં જૂનાગઢને મિત્રો તડબોળ કરી દીધું છે અને ભારે નુકસાની પણ જોવા મળી રહી છે. અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો. જૂનાગઢ સહિત સમગ્ર ભારત, સમગ્ર ગુજરાતની અંદર, કચ્છની એક વાત કરતાં સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી હતી. આજે પણ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ છે, એટલે કે 75%, 50થી લઈને 75% જેવા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો 6 તારીખથી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટતું જશે. ક્યાંક ક્યાંક મિત્રો ભારે વરસાદના ઝાપટા પડશે. 9 તારીખથી એકદમ સંપૂર્ણ રાહત મળવાની છે. વાવાઝોડું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું અને કેટલા દિવસ સુધી મિત્રો આ વરસાદને લઈને આગાહી છે? જો કે મિત્રો હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને અહીંયા એક પશ્ચિમ ઘાટ, એટલે કે અહીંથી અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો છે એ ખાસ કરીને આવી રીતે રોકાઈ જશે, જેને લઈને ગુજરાતમાંથી ભારેથી અતિ ભારે વરસાદ, મુંબઈની અંદર પણ ભારે વરસાદ છે. તો આ પરિસ્થિતિને કારણે હાલ છે વરસાદ છે જોવા મળી રહ્યો છે. હજુ પણ મિત્રો આ જ પોઝિશન છે, એટલે કે ગુજરાતમાં વરસાદ છે ધીમો પડવાનો નથી. જ્યાં સુધી આ વરસાદની ધરી છે એ મિત્રો ચેન્જ નહીં થાય ત્યાં સુધી આવો ને આવો ભારે વરસાદ છે ગુજરાતની અંદર ચાલુ રહેવાનો છે. એટલે કે આજે 4 તારીખે પણ મિત્રો આવી જ વરસાદને લઈને આગાહી છે. જો કે હવે જૂનાગઢ સિવાય મિત્રો બીજા જિલ્લાનો નંબર લાગી શકે છે. આ સિવાય 5 તારીખે પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની વાવાઝોડાની અસર છે, તો તેને લઈને જે અરબી સમુદ્ર ઉપરથી આવતા જે ભેજવાળા પવનો છે એ મિત્રો રોકાય અને મિત્રો ખાસ કરીને ભારે વરસાદ હાલ મિત્રો લાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો 6 તારીખે પણ મિત્રો એ જ પોઝિશન છે, પરંતુ ખાસ કરીને વાવાઝોડું મિત્રો ઉપલા લેવલ તરફ મિત્રો થોડુંક ચાલ્યું છે, તો તેને હિસાબે જે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ મિત્રો હવે નબળી પડશે, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે. 7 તારીખથી તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર સૂર્યનારાયણના દર્શન પણ થશે અને સંપૂર્ણ વરાપ પણ નીકળશે. બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે હાલ મિત્રો મૂંઝાણું છે, કઈ બાજુ એને જવું તેનો મિત્રો ફાઇનલ મેપ નથી. એટલે 8 તારીખે મિત્રો આપણને ખબર પડે કે આ વાવાઝોડું છે, આ સિસ્ટમ છે એ કઈ તરફ મિત્રો જવાની છે. પરંતુ હાલ મિત્રો સિસ્ટમ છે એ ખાસ કરીને જોવા જઈએ તો ઉપલા લેવલ દિલ્હી તરફ જાય તેવી શક્યતા રહેલી છે. એનું મુખ્ય કારણ છે કે જ્યાં મિત્રો વધારે ગરમી હોય, જ્યાં વધારે મિત્રો તાપમાન હોય તે તરફ મિત્રો સિસ્ટમ હંમેશા ખેંચાતી હોય છે. તો ગુજરાતમાં હાલ મિત્રો વરસાદ પડવાને કારણે મિત્રો સંપૂર્ણ ટાઢું વાતાવરણ થઈ ગયું છે. તેને લઈને આ સિસ્ટમ છે 100% બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે એ 100% દિલ્હી તરફ મિત્રો ઉત્તરાખંડ તરફ જશે. પરંતુ જોવા જઈએ તો ખાસ કરીને હજુ પણ વાવાઝોડું છે એ મૂંઝાયેલું રહેશે, જેને લઈને મિત્રો કઈ દિશા તરફ તેને આગળ વધવું તે મિત્રો જણાવવું છે એ મિત્રો અશક્ય જોવા મળી રહ્યું છે. પરંતુ ખાસ કરીને વરસાદના રાઉન્ડ છે એ મિત્રો 9 તારીખ રહેશે. 9 તારીખ પછી મિત્રો ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટશે. ખાસ કરીને દિવસ દરમિયાન ભારે વરસાદી ઝાપટા અથવા મિત્રો વહેલી સવારે પણ ભારે વરસાદી રેડા છે વાદળોને કારણે મિત્રો સતત ચાલુ રહેશે. પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ માટે હજુ પણ 3 દિવસની ભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં હવે મિત્રો ભારે વરસાદી રાઉન્ડ છે. મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો તમારા વિસ્તારમાં વાવણી થઈ કે નહીં થઈ. વાવણી થઈ હોય તો જરૂરથી ગામ અને તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.